હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. મકાઈ પોટલી બનાવવાની રીત જોવી હોય તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ચટણી સાથે તેને સર્વ કરી શકાય છે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે. સૌથી પહેલાં તો આપણે સાંભાર મસાલો લઈશું. ત્યારબાદ તેમાં આદુનો ટુકડો એડ કરીશું. ત્યારબાદ તેમાં મરચાં એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં દાળિયાની દાળ એકદમ સરસ એડ કરી દઈશું. માર્કેટમાંથી તૈયાર લીધી છે. ટોપરાનું ખમણ એડ કરશું. ત્યારબાદ આ બધું જ આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે આમલીનો પલ્પ એડ કરવો હોય તો કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ એડ કરીશું. રાઈના દાણા એકદમ ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે લીમડાના પાન એડ કરીશું. ત્યારબાદ સૂકેલા લાલ મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ આનો વઘાર આપણે ચટણી ઉપર એડ કરી દઈશું. ચટણી એકદમ તૈયાર થઈ ગઈ છે. એક વખત કરી જરૂર ટ્રાય કરજો. હવે આપણે ચટણી સાથે જે આપણે મકાઈની પોટલી બનાવવાની છે તે જોઈશું. ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ આપણે એક લોયામાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈના દાણા એડ કરીશું. ત્યારબાદ આપણે બધી વસ્તુઓ સુધારીને તૈયાર રાખવાની છે. તેમાં મરચાં, ગાજર, કોબી, મોટા કેપ્સિકમ મરચાં, બટેટું અને ડુંગળી આ બધું જ આપણે ઝીણું ઝીણું સુધારી લેવાનું છે. ત્યારબાદ તેલ ગરમ મૂકીને રાઈ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં સૌથી પહેલા તો ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને આપણે સોંતળી લઈશું. થોડી વાર એમને રાખવાનું છે. ત્યારબાદ તેમાં બટેટા ક્રશ કરેલા એડ કરી દઈશું. ત્યારબાદ મરચાં એડ કરીશું. ત્યારબાદ ગાજર એડ કરી દઈશું. ત્યારબાદ કોબી એડ કરીશું. ત્યારબાદ કેપ્સિકમ મરચાં એડ કરી દઈશું. આ બધું જ બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું. એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે મીઠું એકદમ સરસ ભળી જાય ત્યાં સુધી આપણે બધું બરાબર રીતે મિક્સ કરવાનું છે. હવે તેને થોડી વાર આપણે ચડવા દઈશું. એકદમ સરસ ચડી જાય. તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે. મસાલો હવે તૈયાર થઈ ગયો છે. હવે આપણે મકાઈ જે અમેરિકન હોય તે આપણે લઈ લઈશું અને આવી રીતના આપણે એના દાણામાંથી પલ્પ એકદમ બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેટલો સરસ દેખાય છે. હવે આ મસાલો જે તૈયાર કર્યો છે આપણે તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે રવો એડ કરીશું. ત્યારબાદ મસાલા એડ કરવાના છે. સૌથી પહેલા તો આપણે હળદર પાવડર એડ કરીશું. ત્યારબાદ થોડું મીઠું એડ કરી દઈશું વધારે. ત્યારબાદ તેમાં આપણે ખાટું દહીં એડ કરવાનું છે. હવે આ બધું જ આપણે બરાબર હાથ વડે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ બેટર હોય તેવું આપણે બનાવવાનું છે. મીડિયમ થિકનેસ રાખવાની છે. હવે આપણે
તેમાં ઈનોનું પેકેટ આપણે એડ કરવાનું છે. 1 પેકેટ ઈનોનું આપણે આમાં એડ કરી દઈશું. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે ઈનો એકદમ સરસ ફૂલાઈ જાય છે રવો. ત્યારબાદ આપણે મકાઈના જે પાંદડા હોય તેમાં બેટરને આપણે એડ કરવાનું અને આવી રીતના પેક કરી દેવાનું અને આપણે એની પોટલી બનાવી લેવાની. ત્યારબાદ એક તાર વડે આપણે આને બાંધી લઈશું. એકદમ સરસ આવી રીતના બધા જ તૈયાર કરવાના છે. આવી રીતના બધી પોટલી આપણે તૈયાર કરવાની. તમે જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ આપણે લોયામાં કાઠો રાખી ઉપર જારી રાખીશું. એકદમ પાણી સરસ ઉકળી જાય પછી આ રીતે બધા ગોઠવી દઈશું. ત્યારબાદ આપણે કાથરો ઢાંકી દઈશું અને એકદમ સરસ બફાવા દઈશું. એકદમ સરસ બફાઈ જાય પછી તમે જોઈ શકો છો એનો દેખાવ એકદમ સરસ બદલી જાય છે અને દેખાવમાં કેટલું સરસ લાગે છે. હવે આપણે એક લઈશું અને પાંદડામાંથી આપણે બહાર કાઢીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે. આનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. એકદમ ન્યૂ અને યુનિક રેસીપી. ત્યારબાદ આપણે ચટણી જે બનાવી હતી એની સાથે આપણે સર્વ કરી દઈશું. કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું પ્લેટમાં. એકદમ સરસ તૈયાર થઈ જાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ.